કેસમાં ગાંધીનગર એફએસએલમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટ પૂરા થયા છે। આજે આ નાર્કો ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ। 3 દિવસ સુધી અલગ અલગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા। આજથી આ નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી। નાર્કો ટેસ્ટ માટે ગણેશે સંમતિ આપી હતી, સામેથી જ એ તૈયાર થયા હતા નાર્કો ટેસ્ટ કરવા માટે। અને હવે જ્યારે નાર્કો ટેસ્ટ પૂર્ણ થયો છે ત્યારે એસપીનું કહેવું છે કે આ નાર્કો ટેસ્ટ 15 ડિસેમ્બરે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે। गणेश गोंडल ने आज अहींया लाववामां आव्यो छे। 3 दिवसथी प्रक्रिया चालती हती। આજે કેટલો સમય નાર્કો ચાલ્યા? 8 તારીખથી 13 તારીખ સુધીનો સમય મળેલો હતો। આજે નાર્કો ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે, બધા મેડિકલ તપાસણી કર્યા પછી, અને આજ જે છે એ કમ્પ્લીટ થઈ, અને હવે અમને જે રિપોર્ટ મળશે આ રિપોર્ટ હું હાઈકોર્ટમાં રજૂ કરીશું। નાર્કોની જરૂરિયાત કેમ પડી? પોલીસને તપાસમાં જરૂર પડી કે શકદારે સામેથી કહેવું પડ્યું કે ભાઈ મારું નાર્કો કરો, મને વાંધો નથી? અમારી જે ઇન્વેસ્ટિગેશન હોય છે, ઇન્વેસ્ટિગેશન અમને જે વસ્તુ લાગતી હોય છે આ આધારિત અમે ચાલતા હોય છે, અને અમારી એવી અમને લાગે છે કે બધી વસ્તુ જે છે એ સાયન્ટિફિક રૂપથી થવી જોઈએ, અને સાયન્ટિફિક રૂપથી જે બધી વસ્તુ છે આ સાચી વસ્તુ જે હોય આ સામે આવી જાય। અત્યાર સુધી જે તપાસ થયેલી છે તપાસ સામે પણ ક્યાંક સવાલ ઊભા થયા છે। રાજકોટ પોલીસના જે પુરાવા એમણે રજૂ કર્યા હતા, સીસીટીવી કેટલાક મિસિંગ હતા, એના પરિવારે પણ કહ્યું છે કે પોલીસ પણ આમાં ક્યાંક મળેલી છે। અમે આ વસ્તુ પર કશું કહેવા માંગતા નથી। અમને હાઈકોર્ટ તરફથી તપાસ મળેલી છે, અને અમે આ તપાસ કરીએ છીએ, અને હાઈકોર્ટમાં બધા પુરાવા સાથે જે પણ વસ્તુ હશે સાચી વસ્તુ અમે રજૂ કરીશું। એફએસએલ રિપોર્ટ પછી તપાસની દિશા શું? આ એફએસએલ રિપોર્ટ મળ્યા પછી અમે આગળ શું છે આધારિત ચાલીશું। સ્વાભાવિક રીતે આજે નાર્કો પૂરા થયા છે, અને 15 તારીખે ગુજરાત હાઈકોર્ટની અંદર આ નાર્કો ટેસ્ટનો રિપોર્ટ છે એ બંધ કવરની અંદર સુપ્રત કરવામાં આવશે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।